જીવન જીવવાની આપણી દ્રષ્ટિને એક નવો આકાર આપીએ. તો આવો મળીને કંઈક ખાસ કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. હા, શરૂઆત કરીએ. વસંત ઠક્કર ક્યાં છે? એ શું કહે છે? કન્સ્ટ્રક્શનના કામમાં, વ્યવહારમાં કરતાપણાનું ભૂત વર્તનમાં આવી જાય છે, જ્ઞાનમાં નથી રહેવાતું. માટે કેવી રીતે જ્ઞાન એપ્લાય કરવું? ભાઈ કરતાપણાનું ભૂતથી પછી બધાને કચડી નાખીએ છીએ, કામ લઈએ છીએ બધા પાસે. હા, તમે 2-3 દિવસ પહેલા 10 દિવસ બહાર ગામ ગયેલા તો કામ ચાલતું હતું કે? ચાલતું હતું. તો પછી એ લોકો બધા ક્યાં ગયેલા? કામ કરતા હતા? કરતા હતા. તો તપાસ તો કરીએ. ભાઈ આપણે ના વળીએ તો એ કરે છે કે નથી કરતા? તપાસ તો કરી જુઓ. સમજાવીને કામ, તમને વળીને કામ લે તો ચાલે કે પછી સમજાવીને કામ કરે તો તમે વધારે કરો? સમજાવીને કહી દો. તો નક્કી કરો આપણે સમજાવીને કામ લેવું છે. અને વળ્યા પછી પાછું વાળી લેવાનું. ઘરને ભાઈ આવું ઊંધા ચાલો પછી મારે બૂમ પાડવી પડે કે ના પાડવી પડે? હવે નહીં પાડવી પડે. તું સરસ કરીશ તો મારે શું બોલવાની જરૂર છે? કર સરસ મજાનું. એ કરીને છોડી દેવાનું હસતા હસતા. દોષિત જોવાઈ જાય ઘડી. શું જુઓ દોષિત? બરાબર નથી કરતો. શું આપણે લેટ કરે છે બહુ. આટલું બધું કર્યા પછી સુધર્યું? સુધર્યું નહીં. હા, એ લોકો તમે આગા થાઓ ને, આગા પાછા, એ ડબલ કામ બગાડી નાખશે. અને જો તમે પ્રેમથી લેશો ને તો તમે આગા પાછા થયા પછી પણ એટલું જ સારું કામ કરશે. કાંઈ એનું મન હોય ને, એનું દિલ તૂટી જાય પછી. પ્રેમથી રાખો ને. અને બિચારા જાય ક્યાં? એ તો એટલી લાચારી હોય ત્યારે તો આપણે ત્યાં નોકરી કરે બિચારા, અને આપણે એને દબડાવીએ, સમજાવીને. હા, કોઈક દાડો નાટકની જેમ અમુક એવા હોય 15માંથી 1-2 જણા ખખડાવવા પડે, પણ તેઓ ડ્રામેટિક બધો. કે બધાને રોજ કરવાનું કે સમજાવીને કામ બને તો નક્કી કરો. પહેલાં સમજાવીને કામ લેવું છે. કોઈક દાડો પછી તે મેં 3 વખત ઊંધું દેખાય ને તો પહેલે ટકોરે પહેલે ઘંટ વાગેલી ગાડી ઉપાડવાની. આપણે કહેવાનું વિનો વસંતભાઈ જરા ઉકેલ લાવો, જરાક શુદ્ધાત્માને પ્રાર્થના કરો કે એનું સરસ કામ થાય. પછી ફરી બીજી વખત પકડાય કે આ ફરી પકડાય એને વળવો પડશે તો બરે આવ 3જા ઘંટે આપણે વળીશું એને. 1-2 બ્રેક મારો. આ ઊંધું કામ તો 2-3 બ્રેક માર્યા પછી જ કરવું. સમજાય ને? અને પછી પ્રતિક્રમણ થાય છે કે એને વઢ્યા પછી? તો એ તો પાછું ભૂલ દેખાય છે. પણ હા, પણ ભૂલ દેખાય એ તો ધોયું, ભૂલ તો દેખાય પછી ધોયું તો કેટલી વાર પ્રતિક્રમણ કરો? પ્રતિક્રમણ બહુ ઓછા થાય એમ. લે, એ તો પછી પેલા વેર બાંધે કોક દાડો. આ તો બધા દાદાના પ્રભાવથી બધા સવડા છે કે નહીં, આ સાહેબ સારા છે, દાદા ભગવાનની જગ્યા પણ કામ મળ્યું, ભાગ્યશાળી છે, એ લોકો પોઝિટિવ લે છે. જો કોક આંટી રાખે ને તો ઉથલાવી પડે આપણને. આપણે તો ચેતવું પડે. હવે એક જીવ જો વેર બાંધે ને તો મોક્ષ નહીં, કેટલા ભાવ બગાડી નાખે આપણા. મોક્ષ તો જવાની વાત જ ક્યાંય રહે પછી. અને આપણે સમજાવીને પટાઈને. અને આ ઉપરથી દબાણ છે કે તમે બરોબર વઢીને કામ લો બધા ઉપર. એ લોકો દબાણ કરે તમને વઢવાનું શીખવાડે છે? ના ના, એવું નથી. એવું નથી ને? ના ના, એવું. તો બરોબર છે. નહીં તો પછી ઉપર તો હોય તો પછી એ લોકો જવાબદાર, તમે બચી ગયા. ના ના, એવું નથી. હા, એટલે આપણે જ આપણી જાત પોતાની જ ભૂલ દેખાય છે. ના, પણ સમજાવીને કામ લેજો ને. નક્કી કરો મેં સમજાવીને કેવી રીતે સમજાવવું એનું વિચારી રાખો બધું. વઢવાને બદલે કેવી રીતે સમજાવો, કેવી રીતે શુદ્ધાત્માને પ્રાર્થના કરો, શક્તિઓ માગો દાદા પાસે, અને આટલું વઢ્યા તેનું પ્રતિક્રમણ કરો. અને ઓછામાં ઓછું 1 કલાક તો અવશ્ય કરવું જોઈએ. ટાઈમ મળે કે ના મળે? મળે. તો કલાક કરજો. શું આપણે આ ધોઈશું ને તો કંઈક ચોખ્ખા થઈશું. જય સચ્ચિદાનંદ. બોલો. જગત કલ્યાણનો હાર્ટીલી ભાવ કેવો હોય? હાર્ટીલી ભાવ તો જેમ જેમ આપણી મુક્તિ અનુભવમાં આવે ને તેમ લાગે કે આવું બંધન જરા છૂટે તો કેટલું સારું. કેટલી અણસમજણથી ભૂખોટા ઊભા થઈ જાય છે.
એક અણસમજણનો માન્યતા ઊભી થાય ને કેટલા દુઃખો ભોગવે છે માણસ. અને સહેજ અણસમજણ છૂટે ને તો દુઃખ જ નથી આ દુનિયામાં. તો આપણને એ જેમ જેમ અનુભવ, આપણી જાતનો મુક્તિનો અનુભવ વધ્યા કરશે ને તેમ તેમ અમને લાગશે આટલું એ કરુણા ભાવ એને કહેવાય છે. કલ્યાણ માટે એ ભાવના એને કરુણા ભાવ કહેવાય છે. એ કેમ કરીને છૂટા આ સહેજમાં જ આપણે જ કશાયથી ખતપતતા હોઈએ કે આપણે જ મેં અહંકારમાં ઝડપાઈ ગયા હોઈએ, આ ધાર્યું કરવાના દુઃખોમાં હોઈએ ને પછી મારે જગત કલ્યાણ કરવું છે. પણ એ ભાવના સારી જ, કારણ એ ભાવના તો આપણે દાદાના જેમ ઊંધું જ લોકોના સાંભળવાથી શીખ્યા છે ને એવા જગત કલ્યાણનું બીજે આપણે દાદાના જ્ઞાનથી સત્સંગથી શીખ્યા. એટલે એ હેન્ડલ તો મારવાનો જરૂર જ છે. એમ કરતાં કરતાં પેલું આવરણ તૂટશે પછી ખૂબ જ પ્રવાહ કલ્યાણના ભાવનાનો કરુણાનો વધતો જશે. પણ આ એક્ઝેક્ટ ત્યારે આવે છે કે જેમ જેમ આપણને એમ દેખાય ને ઓહ તમે મારા જેવા શુદ્ધાત્મા જ છો, અને આ રોંગ બિલીફથી અહંકાર કરીને આટલું બધું દુઃખી થયા, આ અહંકાર છૂટો તમારો, તમે આત્મારૂપ થાવ, કેટલું બધું સહેજમાં થાય એવું છે. અને એ જ કરુણા ભાવ કલ્યાણની ભાવનામાં આમ કહે ને અવિરતપણે ચાલુ કરાવી દે છે. કેમ કરીને છૂટે, કેમ કરીને છૂટે, કેમ કરીને છૂટે, આટલી એની અણસમજણ. અને પછી એ જ ભાવના ચાલે કે ભાઈ આ ભેગા થાય તો આટલું એનું છૂટી જાય તો સારું. પણ એ પાછું કરતાં પણ એ ના હોય. એ સંજોગ ભેગા થાય ને પેલા ભેગા થાય ત્યારે બે શબ્દ નીકળી જાય ને ફટ કરીને પેલાનું કલ્યાણ થઈ જાય. પછી આ જ ભાવના કે ભાઈ આ પોતે શુદ્ધાત્મા છે, પોતાના અજ્ઞાનતાથી, અણસમજણથી, અહંકારથી, આ કરતાપણાથી, માનથી, મોહથી દુઃખો ભોગવે છે. એની પર કરુણા આવ્યા કરે, અહંકાર ઉપર જ કરુણા આવે. એટલે અંદરથી પ્રાર્થનાઓ થયા કરે. કારણ કે એની અણસમજણ એનાથી છૂટે તો એમાંથી મુક્ત થાય. બસ એ જ છે. અને કેવી રીતે છૂટે, ગમે તે નિમિત્તે પણ છૂટો, એને સાચી સમજણ પ્રાપ્ત થાવ. એ દાદાનું જ્ઞાનથી કે આ 5 આજ્ઞા પકડે કે જાગૃતિમાં આગળ વધે કે ગમે તે નિમિત્તે એને ઉઘાડ થાવ અને દુઃખોથી મુક્ત થાવ. બોલો એ દુઃખોથી મુક્ત થાય એવી આપણી લાગણી હોય, પણ આપણે જેને દુઃખ આપતા હોઈએ તો પછી ક્યારે કરુણા આવે? આપણે દુઃખી થતા હોઈએ, બોલે ને 2 શબ્દ બોલે ને આપણે અપસેટ થઈ જઈએ તો ક્યારે કરુણા આવે? આપણે વિષયની ભૂખ હોય, માનની ભૂખ હોય ને સંસારની લાલચ હોય તો ક્યારે આપણે લોકોના કલ્યાણની માટે એટલે મુક્ત થયા તો કલ્યાણની ભાવના અને કરુણા ભાવ થયા રહી શકે જ નહીં. એને એમાં એવું પણ થાય છે કે ભાવના ધારો કે છૂટવાની ઘણી હોય, પણ જ્ઞાની પુરુષનું નિમિત્ત જ્યાં સુધી ભેગું ના થાય ત્યાં સુધી તો એ મુક્ત થઈ જ નથી શકતો. તો જ્ઞાની પુરુષ હંમેશા પૃથ્વી પર હોય, જ્ઞાની હોવા જ જોઈએ, જ્ઞાનીની અગત્યતા બધાને સમજાય, જ્ઞાનીનો ભેટો થાય, એવા બધા જે ભાવ રહ્યા કરે એ કલ્યાણની ભાવનામાં જ જવાનું. કે મૂળ તો જ્ઞાની પુરુષ જ છે, જે છે તે સર્વસ્વ પ્રકારે જ્ઞાની પુરુષ જ સમર્થ છે. આપણે તો જસ્ટ ભાવ છે કે બધાને આ સાંધો મળો, હંમેશા જ્ઞાની રહો આ પૃથ્વી ઉપર, અને આ જ બધી ભાવના કર્યા કરીએ ને. બરોબર છે, એ જ ભાવના કરો. જગત કલ્યાણની નિમિત્તોની ખૂબ ખૂબ રક્ષા થાવ ને એ લોકો ખૂબ કામ કરે દાદા. આ નિરૂમાને દાદાને પ્રાર્થના કરાય, કારણ એ લોકો છે જ કે સિમંદર સ્વામી અમારા નિરૂમાને એટલી બધી શક્તિ આપો કે આખા ભરત ક્ષેત્રના બધા જીવોનું ખૂબ કલ્યાણ કરી શકે ઠેઠ સુધી. બધું કર્યા કરો પ્રાર્થના. લોકો આપણે દાદા ભગવાનનું વિજ્ઞાન આખી દુનિયામાં ના કીધું નિરૂમા કે તળિયા લોકોના હૃદયના તળિયા સુધી પહોંચે ને એનું સર્વસ્વ કલ્યાણ કરે. દિન રાત એક જ ભાવના, કેવી રીતે થશે ને ક્યારે થશે, પણ થશે જ એ વાત નક્કી. અને લાખો માણસો એક જ સરખી કલ્યાણની ભાવના કરે ને તો પછી એવું આવી જગત વ્યવસ્થિત એવું આવીને ઊભું રહે. અને દાદાએ તો એ શોધખોળ કરી કે એમણે એવી જગાએ વ્યવસ્થિતને બટનો શોધી કાઢ્યા, આ ભાવના કરી કે આજે 50 વર્ષમાં જે લાખો માણસો પામી શક્યા. એકલા પોતે હતા, કેટલાય ભવોથી એ શોધખોળમાં હતા કઈ રીતે કલ્યાણ કરવું. શ્રીમદ રાજચંદ્રએ કેટલું બધું કે વૃત્તિ સંક્ષેપ કરવી જોઈએ ને રસ વૃત્તિ ત્યાગ કરવી જોઈએ ને આમ કરવું જોઈએ ને પણ લોકો પામી ના શક્યા. વાંચ્યા જ કરે પણ કઈ પરિણામના આગળ કરી કેવી રીતે શકે? એટલે દાદા એથી આગળનું શોધી કાઢ્યું કે શું કરી તો કે એવું 1 કલાક બોલાવ્યા એટલે મેં ફેરફાર શરૂ થયો. હવે આ 9 કલમો કર્યા કરજો તો મેં શરૂ થયા કરે, ચરણ વિધિ વાંચ્યા કરજો. બોલા હા એવું કંઈક શોધખોળ એમણે આપી જગતને કે પરિવર્તન ઓટોમેટિક વિજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાનમાં કરવું પડે ને વિજ્ઞાનમાં ઇટ સેલ્ફ ક્રિયાકારી હોય.
એટલે આ વિજ્ઞાન ઇટસેલ્ફ કરીએ, આપણે બધી વાતો કરીએ જ, પણ આમાં દિન રાત એને જાગૃતિ આવી છે, આ ખોટું થાય છે, આ ના જવું છે, કેવી રીતે બહાર નીકળવું છે, કોઈને દુઃખ આપવું, બધું ચાલુ થઈ ગયું છે. આ તો આપણે ફરી ટેકો મૂકીએ છીએ ને ધક્કા મારીએ છીએ, ગબડાવો ગાડી જોરથી, બધા દોષોમાં પેલા વજન 35 કિલો ને તમે ગબડાવીએ છીએ આપણે ધક્કા મારીને ભેગા મળીને. આખી જ્ઞાન તો જબરજસ્ત ચાલુ થઈ ગયું છે બધાને. એટલે આ જ જ્ઞાનથી કહે છે ને, દાદા કહે છે ને, જે છૂટેલો હોય ને એને બધાને છોડાવવાની ભાવના થાય. આપણે જમીન બેઠા તો ભૂખ્યા ઉપર થાય કે ભાઈ જમી લો ને, ત્યાં ચાલુ થઈ ગયું જમણ, કયા વગર રહી શકે કે? એના જેવું છે આખું. એટલે આપણે આ ભાવના જ કર્યા કરો, બધું જ્ઞાની જે તમે બધું બોલ્યા ને એ બધી ભાવના કરાય. એવું જ રહ્યા કરે છે, કારણ કે પૂતગલથી પોતાને એવું લાગે કે આપણે આ બધા દોડધામ કરે છે એવી આપણાથી ના થાય, પણ જે કરી શકે છે એને દાદા ભગવાન ખૂબ ખૂબ શક્તિઓ આપો અને હંમેશા પૃથ્વી જ્ઞાની હોય જ એવું થાવ. દાદાની બધી જ્ઞાનની પરંપરા ચાલુ જ રહે, બસ એ જ ભાવના કર્યા કરવાની. પહેલેથી આવી રીતે જ છે. નિર્માને પણ કહેલું તો નિર્મા કે સારું છે, બહુ શક્તિ સરસ, કર્યા જ કરવાનું હોય. અને બીજો એક પ્રશ્ન હતો દીપકભાઈ, ચેતન પક્ષી પૂતગલ એટલે કેવું, શું એ ખ્યાલ નથી આવતો. આ બીજાને દુઃખ આપી નાખે ને, અને એમાં એ બધું પૂતગલ પક્ષી પૂતગલ કહેવાય. કોઈને દુઃખ આપવું જ નથી, કેમ કરીને બધાને એડજસ્ટ થઈને રહે. એ બધા કશાયથી દુઃખ ના આપે, મોહથી દુઃખ ના આપે, લાલચોથી દુઃખ ના આપે, ધાર્યું કરવા દુઃખ જ ના આપે. એવું આમ એ પૂતગલ પક્ષી, એ પૂતગલ આત્મા પક્ષી થયું કહેવાય. એ તો રિઝલ્ટ તરીકે હોય ને, એ રિઝલ્ટ તરીકે હોય કે ગમે તે તરીકે, પણ એવું હોવું જોઈએ. એટલે જે મોક્ષ માર્ગના વિરુદ્ધમાં એક કને વિચાર ઊભો થાય ને, એ થાય જ નહીં ઘણું કરીને, અને થતાં પહેલાં વળી ગયો હોય, અરે રે આ ઊંધું છે, તરત ફેંકી દે ત્યાં. પોતાના ધ્યેયથી વિરુદ્ધ સહેજ પણ હોય એ પૂતગલ પાછું ફરી જાય. એ પૂતગલ આત્મા પક્ષી થયું કહેવાય. એટલે વૃત્તિઓ આત્મામય, આત્મા તરફ જ હોય, પૂતગલ તરફ હોય જ નહીં. એ નામાત્મા પક્ષી પૂતગલ. એવું થવું જોઈએ દિન રાત. એટલે બધા દોષોથી પાછા જ ફરવાનું, દિન રાત ચાલ્યા જ કરતો હોય. ઘણું ખરું તો એ ખૂબ પસ્તાવ થયા જ કરે. આ તો કે સામાયિકો ઓછી થાય છે, દોષોના પ્રતિક્રમણો થતા નથી. એ બધું પૂતગલ પક્ષી પૂતગલ છે. હું એ પૂતગલ કહેવાય છે, પૂતગલ પક્ષી છે. એ આત્મા પક્ષી થવો છે. ભાનુબેનના પક્ષમાં રહીને રક્ષણ કરે દોષોનું, એ પૂતગલ પક્ષી કહેવાય. અને ભાનુબેનના વિરોધમાં બેઠો એ આત્મા પક્ષી થયો. એટલે આપણે આ પ્રજ્ઞાએ હુંને આત્મા પક્ષી જ બનાવ્યા કરો. ભાઈ તું આમાં શું કામ ખાડા પડે, અમારી જોડે આવતો રહે, શુદ્ધાત્મા પક્ષમાં આવી જા, ઊંધું ના ચાલીશ. હું અહંકારથી ઊંધો ચાલે છે, અહંકારથી પછી અજાગૃતિથી કશાયથી ઊંધો ચાલે છે. એ કશાય છોડાવતા જવાનું. ભાઈ નોય મારું કરને. કોઈ પણ બાબતમાં કશાય કેમ ઊભું થાય છે? રિલેટિવને વેલ્યુ મૂકી છે. રિલેટિવને ડિવેલ્યુ કરો તો કશાય ઓછા થતા જશે, મંદ થઈ જશે. અને પછી એ મંદ થયેલો એ આત્મા પક્ષી થવા માંડી પૂતગલ. એટલે હું પૂતગલ પક્ષ છોડતો જાય. એ આત્મા જ છે મારા જેવો, એને કેમ લૂંટાય? એક પૈ કેમ મારાથી એનાથી પડાવાય એની પાસેથી? અને આત્મા પક્ષનું જ્યાં જ્યાં થતું એને અનુમોદ ના આવ્યો. એ છે આ શું સ્ટોલ પર 5-5 જણાને ઊભા રાખવાની જરૂર છે? 2 જણા હોય તો શું વાંધો આવે? આ શું કામ આવું ખાવાનું બનાવતા? અરે પણ તમારે શું ફરક પડે? તો કે નહીં, બધું જ આની બધી જ ક્રિયાઓમાં આપણી અનુમોદ ના જ હોય. કારણ આપણું આખું આ મિશન, જેમ પેલું કારખાનું હોય ને ખાંડની, સાકરની, ગુણોની, સાકરનું બનતું હોય ને, તો એને ખાંડનું કારખાનું કહેવાય કે શેરડીનું કારખાનું કહેવાય? It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.